વાલા ભક્તજનો, શાસ્ત્રીજી મહારાજ એમનો દેહ હોય તો નારાયણ ભગત એમની છાયા હતા. છાયાની જેમ રહ્યા. મને ભગતને કીધેલો એક પ્રસંગ ગમ્યો. ભગત કાયમ પોતાને કહે હું શુદ્ર, સેવા મારો ધર્મ. મને શાસ્ત્રીજી મહારાજનો નજીકથી લાભ ના મળ્યો. દૂરથી હા એની રૂમ સાફ કરવું, પણ નજીકનો લાભ ના મળ્યો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શરીર છોડતા પહેલા અમુક સમયની વાત, નારાયણ ભગતને નજીક બોલાવી અને માથે હાથ મૂકીને કીધું કે ભગત, આ તમારો સંકલ્પ પૂરો, અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ, ખૂબ રાજી છીએ, ખૂબ રાજી છીએ. સદગુરુની કૃપા સિવાય નારાયણ ભગતનું સર્જન ના થાય. અને સદગુરુ મળે પણ નારાયણ ભગત જેવી આત્મબુદ્ધિ ના હોય તોય ના થાય. વર્ષો પહેલા અરકી પૈડી સ્વામીએ જ્યાં સ્નાન કરેલું, ભગતજીની સાથે એટલે શ્યામજી ભગતની સાથે નારાયણ ભગત ગયા હશે, તો ગંગાને કિનારે દૂર સ્નાન કર્યું. સ્નાન કરી લીધું. ભગત કે આયા નહીં, નારાયણ ભગત કે સ્વામી નાયા હતા ત્યાં સ્નાન કરવું છે. એક જે ટાવર છે, ટાવરની બાજુમાં સ્વામીએ અનુષ્ઠાન કરેલું, ત્યાં ગયા, પાછા પગલા માપ્યા, આટલે દૂર બેઠા છે. આવો સેવક મળે પગલા ગણી રાખ્યા હોય એવો. સદગુરુમાં આત્મબુદ્ધિ કેટલી છે ભગવાનની વાત પછી. એ પગલા ગણી રાખેલા, એ પગલા ગણ્યા. હા, આ જગ્યાએ સ્વામીએ સ્નાન કર્યું હતું, ત્યાં બીજી વાર સ્નાન કર્યું, તઈ ભગતને નિરાશ થઈ. આવી જે સદગુરુમાં આત્મબુદ્ધિ હતી, ત્યારે સદગુરુની કૃપા હતી. ભગવાન સ્વામિનારાયણના સેવા મુક્તિશ્ચ ગમ્યતામના વચનામૃતના વચનો, આ બધાને લીધે નારાયણ ભગતના સર્જન થતા હોય છે. મહિમા મૂર્તિ છે, સેવા મૂર્તિ છે, અને આ બે છે માટે નારાયણ ભગત દિવ્ય મૂર્તિ છે કે એના રોમે રોમમાં મહારાજ રમતા હતા. એનો અહીંનો બધો સમાજ સાક્ષી છે. આ બે એવા રસાયણ છે, આપણા દેહ ભાવને ટાળી નાખે, આપણા તમામ અવરોધોને ટાળી નાખે. વાલા ભક્તજનો, તમે બધા દૂર દૂરથી પધાર્યા. આ પૂજ્ય સંતો કઈ વ્યવહાર ખાતર નથી આવ્યા. ભગત પ્રત્યેના એમના અત્યંત અહોભાવથી સંતો પધાર્યા છે અને હૃદયથી એમણે આ ગુણાનુવાદ સભામાં થોડી વાતો કરી છે. હું પૂજ્ય બધા સંતોને વંદન કરું છું. ફરીને ખાસ કરીને બે સંત ઉપર તમારી કૃપા દ્રષ્ટિ ઉતરે. સંતો બધા હોય જ, પણ નારાયણ ભગતની અંગ સેવામાં જે બે સંતો, એક તો અમારે ભક્તિ વેદાંત સ્વામી, કોઈ નાનો મોટો હરિભગતે માંદો હાજો હોય, તમારે રજનીભાઈને ફોન કરે, ડૉક્ટર રજનીભાઈ. ડૉક્ટરોની ટીમ એવી કે તરત જ વસ્તુને લક્ષ્યમાં, બહુ સરસ ડૉક્ટરો છે એના બધા મિત્રો. તો ભક્તિ વેદાંત સ્વામી અને રાત્રિ દિવસ જોયા સિવાય જે સંતે જોગી સ્વામીની સેવા કરી એવા પૂજ્ય ગોવિંદ સ્વામી, આ બે સંતો અમારા વડીલ છત્ર સમાન પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજી પાસે આવે. તમારા બધાની મીઠી દ્રષ્ટિ આ સેવક સંતો ઉપર પડે તો બંને સંતો ત્યાં આવશે. સાથોસાથ નાના નાના વિદ્યાર્થીઓ, બધાના મને નામે નહીં આવડે, પણ એ વિદ્યાર્થીઓને પણ તમારે એ બધાની કૃપા દ્રષ્ટિ પડે. અને એક વાત બીજી, સેવા કરનારા વિદ્યાર્થીઓ રણપરિયા પ્રદીપ, ગાડિયા ચિરાગ, વસોયા મહેન્દ્ર, બુસા હરેશ, જાગણી વિજય અને દેસાઈ પ્રતિક પણ સ્વામીના આશીર્વાદ લેવા માટે આવશે. આવી જાઓ ઝડપથી આ વિદ્યાર્થી ભાઈઓ. વાલા ભક્તજનો, આ કોલેજિયન વિદ્યાર્થીઓને
એના ઘર નો સાંભળે, એનું ભણવાનું એક બાજુ રાખે, સુવાનું ત્યાં, ધ્યાન રાખવાનું ત્યાં, જુવાનું ઉંમરે આ છોકરા ભાગ્યશાળી થઈ ગયા કે એમને ભગતની સેવાનો અવસર મળ્યો. અને છેલ્લી વાત, જ્યારે ભગતજીનું શરીર છૂટ્યું, હું યુવાન સંતોને વંદન કરું છું કે એમના હૃદયમાં, બાલસ્વામી તો અહીંયા આવવા તૈયાર થઈ ગયા હતા, એમના હૃદયમાં થયું કે આપણે બધા, અને મને પોતાને રહી જાત છેલ્લા, અને પુરાણી સ્વામીને રહી જાત, કારણ કે અમે બધા અનુષ્ઠાનમાં ત્યાં હતા. ધર્મવત્સલ સ્વામી, ભક્તવત્સલ સ્વામી, બધા સંતોને થયું કે ભગતને અહીં લાવીએ તો કેમ. એટલે બધાને આનંદ થયો. એમાં રહીને મહારાજ બોલતા હતા, ગંગા નદી અને સ્વામીની અનુષ્ઠાન ભૂમિ એ સંકલ્પમાં પોકાર પાડતી હતી. 30 કલાક નોન સ્ટોપ ડ્રાઇવિંગ, કારણ કે રસ્તા એટલા ખરાબ. અને એમાં અમારે ડૉક્ટર વિપુલ, બહુ સમજવું, ઓછું બોલવું, અને એટલા મુખ સેવક છે, રમેશ, અને સાથે જે ચંદ્રકાંત, આપણા ફૂડ ઇન્સ્પેક્ટર, આ આવ્યા ભગતજીના પાંચભૌતિક શરીરને લઈને. 3માંથી જે ઉપસ્થિત હોય, ડૉક્ટર તો બેઠા જ છે, આવો ડૉક્ટર વિપુલ, પૂજ્ય આપણા આ સભાના વયોવૃદ્ધ અધ્યક્ષ ગણો તો અધ્યક્ષ ગણી શકાય એવા ગાંધીનગર શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી સ્વામી આ આશીર્વાદનો હાર પહેરાવશે. ચંદ્રકાંત હોય તો આવે, અને અમારા રમેશની તો રાત્રિ દિવસની સેવા હોય છે, લાલભાઈ પણ આવે અને અહીંયા પ્રસાદીનો હાર સ્વીકારે, જે હાજર હોય. અને બીજી એક વાત કરું, અમારે પુરાણી માધવજીવનદાસજી જે જુનાગઢ રહે છે, અને પૂજારી વિવેક સ્વામી છેક જુનાગઢથી મારતી ગાડીએ ક્યાંય, અમારે અશ્વિન આપણો વિદ્યાર્થી જેની જુનાગઢમાં રસોઈ હતી ભગતજીના પેલા નિમિત્તે, સતત દોડતા આવ્યા. અને અમે પણ નક્કી કર્યું કે સંતો આવે ત્યાં સુધી રાહ જોવાની છે. ભક્તો, એ સંતો નહોતા આવતા, સંતો રાધારમણ દેવની પ્રસાદીનો હાર લઈને આવતા હતા. એ હારની રાહ જોવાતી હતી, કારણ કે ભગતનું જીવન એવું હતું, મેં કહ્યું ને, સેવક ઉપર બધાની કૃપા દ્રષ્ટિ. 2 દેશની ગાદીના આચાર્યો રાજી, 2 દેશના તમામ સ્થાનોના સંતો રાજી, આખો સત્સંગ સમુદાય રાજી. આ સેવકની મોટામાં મોટી તમે જુઓ જીત છે, એના ઉપર બધા રાજી. તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે કેવો સરસ સંદેશો બાલસ્વામીને કહ્યો, તો પુરાણી જ કહેશે. પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ, એમણે પણ પોતાના અંતરની ખૂબ ઉમદાભરી લાગણી મને ફોનમાં કે, માધવરી સ્વામી, ભગતને જ્યારે ભગત દર્શને આવે ને ત્યારે આચાર્ય ગાદીને જોવે, નવી નવી ઉર્જા એમાં હું જોતો. અને તમને ખ્યાલ હોય કે ન હોય, મહિમા બુદ્ધિથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના દાદા રાધારમણ પ્રસાદ, એમની સેવા પણ ભગતે ખૂબ કરેલી. ગુરુકુલ આવે, ભગત એને ખૂબ સાચવતા.